આજે હું નહીં બોલું કઈ. સીતારામ. જાજા ટાઈમે અજીતભાઈ આવ્યા. આજે જવાનું છે થોડું 4:30 પછી. પાડોશી ને ફેરવવા લઈ જવાના છે. દરિયે નાવા લઈ જવાના તમે છે. કીધું કે 11 છે એટલે આપણી યુટ્યુબ ફેમિલી ને થોડુંક 2 શબ્દ કહી દો. પરસોત્તમ મહિનાની 11 છે આજ. અને જેટલું થાય એટલું દાન પૂરું કરજો ભાઈ. જેટલું થાય એટલું દાન પુણ્ય કરજો. થાય તો જીવ આલે તો ઘણાયના જીવ આલતા હોય, ઘણાય ગુપ્ત રીતે કરતા હોય, ઘણાય દેખાડો કરતા હોય. ઓલા 5 રૂપિયાનું દાન કરીને 500 નો ઢંઢેરો પીટતા હોય. પણ પેલું છે ને, સૌથી પહેલા ક્યાંય દાન કરવાની જરૂર નથી. સૌથી પહેલું દાન જે છે ને આ જગતની અંદર એના માતા પિતા. હા, જો એવા ઠેકાણે એના મા બાપ. આપણા ઘરની અંદર પરસોત્તમ મહિનો હોય કે ન હોય, 365 દિવસ આપણા માટે પરસોત્તમ મહિનો જોઈ. ઉઠીને માને પૂછાય કે માં 5 મિનિટ બેહાય, એની પાસે નોકરીએ જાય ની પેલા, તારે કાંઈ જોઈએ આજ તારા હાટું હું લેતો આવું, તારે હું ખાવું. આવું વિચાર ખાલી માત્ર કરીએ ને તો એના આતેડી એવી ઠરે, અને આપણે જે પણ વ્યવસાય જોડાઈએ ને એમાં ઢગલા ને ઢગલા આપને પ્રગતિ મળે. આપણું કામ એને ભાવતું હોય ને લઈ આવી દે. આઈસ્ક્રીમ બહુ ભાવતી. અમારે તે દિવસનો આઈસ્ક્રીમ એક દી લઈ આવ્યા ને તો કોફી નું લઈ આવ્યા. મેં ન ખાતું, મને કોફી નું આઈસ્ક્રીમ આજે લઈ આવીશ. આજે 11 છે. 11 છે એટલે આજે મારે લઈ આવીશ. આજે 11 છે ને તો 11 નું તો કઈ ખવાય નહીં. અને ફરાળ તો હું કરતી નથી 11 નો, નહીતર તો આડે જે કઈ રહ્યા હોય તો બધી ફરાળ કરીએ. અને પરસોત્તમ મહિનામાં બીજું તો કઈ ન રહીએ, 2 11 તો રહી નાખીએ. એ તો દર ગુરુવાર હું પેલા રહેતી, પણ હવે નથી રહેતી. જગ્યા ઘણી છે આપવાની, પણ સૌથી પહેલી જગ્યા જે છે ને, 5 કિલો લઈને 5 કિલો ખાતા હોય ને તો એક દિવસની અંદર માને માટે 5 રૂપિયાની વસ્તુ કાઢી દઈએ ને તો એ દીકરો કે દીકરી એ જીવનની અંદર કોઈ દિવસ દુઃખી ન થાય. દીકરીની ફરજ આવે. મેં મારી માને લઈ આવી હતી, પણ મારી મા બિસાડી રહી નહીં. 4 મહિના રહી, 3.5 મહિના રહ્યા, અને પછી એનો મારો સ્વભાવ મેચ એટલે એ ગામડામાં રહેલા ને એને એકલાને ગમે નહીં ને ઓલા પહેલાથી મા દીકરો રહ્યાથી ન રહ્યા. અફસોસ થાય આપણે કે બિચારા હવે એકલા રહીએ, પણ હવે ન રહીએ તો શું કરવું. હાહુને જીમણા રાખી શકતું હોય. 33 વર્ષ અમારા બાન બાપુજી 10 વર્ષ થયા, 12 વર્ષ થયા બાપુજી ગુજરી ગયા ને મારા હાહરા. બાને તો 9 મહિના પૂરા થયા. બાને હમણાં 10મા મહિનામાં ગુજરા બા. હા, વરહદી થાય, ભાદરવા મહિનામાં ગુજરી ગયા. ભાદરવા મહિનામાં વરહદી પૂરું થાય એટલે ભદીને જાતા કઈ વાર નથી લાગતી. હવે છબીમાં ટીંગાઈ ગયા. હવે ખાલી એને સામું જોવાની. ઓલા એક ઈલાબેન છે ને, વિડીયો જોવે આપડા, એ કમેન્ટ ઓછી કરે. એક દિવસ બી કમેન્ટ કરી દીધી, જસનાબેન કે બાને સફાઈ અભિયાન ચાલુ રાખ્યું, બંધ કરી દીધું છે કે. સવારમાં ડોલ લઈ આવેણો અને બાના ફામું જોઈને એમ કહું, હું જાઉં છું બાજુ બાર ફર્યા વારવા. પછી વારતી સામે ઓલા બેન ને કહું કે જો મારે બાનું કામ કરું છું. તો કે હા, એ વાત સાચી. પછી રોંઢે છે ને બાર બેહવું હોય ઓટલે, એટલે તે જોતી ડોલ લઈ લે, એ પોતે નહીતર કરવા માંડે. પછી રોંઢે અત્યારે 5 થાય ને એટલે થોડીક વાર ચાપલીને બાયણે બેહાડવી હોય, એટલે એને લઈને પાછી ડોલ ને હાવણો લઈ અને પાછી બા હામું બાને ફોટો છે ને એમાં હામું જોઈને કહું, લાખી બેનું ફર્યા વાર્યા આવું. એ અંદર બેઠા હોતા એ છે કે આ ગાંડી થઈ ગઈ છે. એટલે બાનું કામ મેં કઈ મૂક્યું નથી. એને એમાં હવે તો નોકરી નથી કરતી ને, એટલે એવો આનંદ આવે. આજે જ મારા નણંદારે વાત થતી હતી ને તો એ કહેતા હતા કે નોકરી કે પછી તને કંટાળો ચડશે કે. મને બહુ મજા આવે છે નોકરીમાં. માનસિક ટોર્ચર કરતા તો જે છે ને અડધો ખાવો હારો. પ્રાઇવેટ, મારી સરકારી નોકરી નહોતી, પ્રાઇવેટ હતી ને પ્રાઇવેટની અંદર તો અત્યારે માનસિક ટોર્ચર સિવાય કંઈ છે જ નહીં. ગમે એટલી તમે ઈમાનદારીથી નોકરી કરો ને તોય તમારે ટોર્ચર તો થવું જ પડે. હોશિયાર હોય, તમારી અંદર ટેલેન્ટ હોય, પણ ઠીક છે, મેં તો 2 દાયકા તોય કાઢી નાખ્યા. અને છોકરાઓને ભગવાન હવે ઝાઝી કમાણી આપે. આપણી રહી કેટલી, વાત કેટલી. બાકી રહી વાત વૃદ્ધાવસ્થાની, બાન બાપુ, અમારા બાનમાં એટલો વિશ્વાસ છે દ્વારકાધીશ ઉપર કે બાન બાપુ પાસે 1 રૂપિયો નહોતો તોય અસલ મજાના હચવાણા, જે કરોડ રૂપિયા વાળા હચવાતા નથી. અબજો રૂપિયાના માલિકો છે ને એ સંતાનો વિહોણા થઈ અને બિચારા એકદમ ગયા.
એમ અમારે ભાગશાળી, અમારા બા ને બાપા પાસે કાંઈ બેંક બેલેન્સ નહોતું કે મૂડી મિલકત નહોતી, જમીન જાયદાદ નહોતી, કાંઈ નહોતું. એને વિશ્વાસ હતો. એમ અમને અમારી પ્રજા ઉપર વિશ્વાસ છે કે હા જો તો કોણ છે ભાઈ છે દઈ દ્યો 2-5 રૂપિયા. ઠીક હોય ઓલું છે. હોય. આવું છે બધું. માગવા વાળા છે બિચારા આવે 11 નું લેવા, તો વાત કરતા હતા વચ્ચે ડિસ્ટર્બ થઈ ગઈ. હું વાત કરતી હતી હા, એવું જરૂરી નથી કે તમારી પાસે અઢળક માલ મિલકત હશે તો જ તમારા સંતાનો તમને સાચવશે. સંસ્કારો તમારા સંતાનોના કેવા છે ને એ ઉપર નિર્ભર છે. મા બાપ છોકરાએ જોયું હોય ને એના મા બાપને સાચવતા, દાદા દાદીને, એ છોકરાઓ જે છે ને એને ખબર જ હોય કે કાલ સવારે આપને સમાજ કહે. એટલે તો હું કહું છું ને કે છોકરાઓને જે છે ને હંમેશા માટે દાન પુણ્ય કરતા શીખવાડીએ. આપણા થોડા ઘણા આપણા સંસ્કારો એને આપીએ. ધન દોલત એ તો એની અંદર ભગવાને બુદ્ધિ જન્મતાની આરે ભરી ભરીને આપી હોય. અત્યારે આ પૃથ્વી પર એક બાળક જે છે ને કાંઈક ને કાંઈક લઈને જ આવ્યું છે ભેગું. ભણતર હોય તો કમાય એવું નથી, ભણતર વિના નહીં કમાય છે. ભણતર નથી ને એટલું બધું તોય મારાથી વધારે કમાઈ લે છે. અને નોકરી મૂકી દીધી તો ટેસ્ટથી જો અમે 2 જણા જીવીએ છીએ. કાંઈ કોઈની હજી લાચારી કરી નથી, ભગવાન કરવાય દઈએ નહીં. પણ અમારા તો મારા 2 દીકરા ભગવાનની મહેરબાનીથી સારા છે અને જરાય ચિંતા નથી. વહુય સારી છે એટલે ઉપાધિ નથી કે જેથી જ્યાં સુધી હાથ પગ હાલે ત્યાં સુધી અમે કરીએ, હાથ પગ નહીં હાલે તો અમારા ઢીંગલા પોતિયા ભેગા વયા જાઉં અને રહેવું, ખાવું પીવું મોજ કર્યું. ત્યાં તો ઈશ્વરના ધામમાંથી આવીએ તેડા કાલો. હવે તમારી રિટર્ન ટિકિટ કન્ફર્મ થઈ ગઈ છે. આવા અત્યારે રખડે. તો આવું છે બધું. અત્યારે માગવા વાળાને પૈસા જોઈએ છે. લોટ નથી જોતો, ખાવાનું નથી જોઈતું, પૈસા જોઈએ. 11 છે 11 છે 11 છે ને આપણે ઓળખતા હોય કે ઉઠીને જા કરતા હોય ને એને ના પાડું કે નહીં દેવાનું. એક વખત મને કોઈક છેતરીનો ઓલો નહોતો લઈ ગયો મામાની કે મંદિરનું બાંધકામ ને, હું તો ઓળખું નહીં. અને મેં તમને એક વિડીયો એનો બનાવ્યો હતો કે દાન કઈ જગ્યાએ કરવું એમ. દાન પુણ્ય છે ને એ આપણે ઓળખીએ અને યોગ્ય જગ્યાએ જાય તો કરવું. નકર આપણા દાન પુણ્યના ઘૂંટડા કરી જાય તો આપણે દાન પુણ્ય કરવાનું બધું શું મતલબ. એટલે આને ના પાડવી પડે. હાલો તમારે આવી ગયા, હાલો આવી ગયા ને, એ આવી ગયા ને, હાલો આવી ગયા. ઠીક. આ જ્યોત્સનાબેન ને ઈ તો જાતા હતા. હાલો તો આવજો બધા. સીતારામ. દારૂડિયા માગવા આવે ને પછી હાચાજી ખરેખર સંન્યાસીઓ બનતા હોય ને એને એક ધર્મ પાળવાનો હોય. 12 વર્ષ સુધી એને ભિક્ષાટન કરાવે. અમારે મારા સગા મામા છે ને એ સ્વામીજી બની ગયા, સરકારી નોકરી કરતા. કામ બાવાનું હોય. એને ભગવાને રોટલો તો સરકારે આજથી મારી સગાઈ થઈ ને ત્યારે એ સંન્યાસી બન્યા. એ પહેલા 2 વર્ષ 5-7 વર્ષ એને નોકરી કરી, સરકારી કર્મચારી હતા. કેટલો પગાર હોય અત્યારે? BSNL ના અધિકારી હતા, ટેલિફોન ઓપરેટર. પણ છતાંય એને વૈરાગ આવી ગયો ને એને નોકરી મૂકી દીધી હતી. કહેતા હતા કે અમને 12 વર્ષ સુધી છે ને પહેલાં ભિક્ષા મગાવે અને અલગ અલગ જગ્યાએ મોકલે. અને એ લોકો જે છે ને ભિક્ષાટન કરતા હોય ને એ પૈસા ન લે, એ લોકો ધાન્ય જ લે, ચોખા, ઘઉં, બાજરી. તમે પછી એક વખતે કે હું એક જગ્યાએ ગયો હતો ને, અમારા સ્વામીજી પછી વાત કરતા હોય સત્સંગ ભરાય ને ત્યારે અમે જઈએ વર્ષની અંદર વસંત પંચમીના, અમારા બધાના ગુરુ એટલે અમે જઈએ. તો એ વાત કરતા હતા કે એક દિવસ હું એવી જગ્યાએ હલવાઈ ગયો હતો, એટલે મીન્સ જવું જ પડે દરેક જગ્યાએ, કે 3 દિવસના મારા ઉપવાસ થયા હતા. એવું ગરીબ વિસ્તાર, ગરીબ કે એક ઝૂંપડીની અંદર ગયો. જે ઝૂંપડીની અંદર એક 2 નાના ટાબરિયા અડધા નગા એમને બેઠા હતા. અને એની માં જે છે ને એ ફાટેલ તૂટેલ એક ઓઢણી જેવું ઓઢી અને બેઠી હતી. એણે સુપડાની અંદર મીઠું નાખ્યું. રાતના સાંજનો સમય થઈ ગયો હતો અને ચારે તરફ જંગલ વિસ્તાર હતો, ઝૂંપડી હતી.
અને તોય એ મીઠો છુપડામાં નાખી અને આવી દેવા ભિક્ષાટન કે લ્યો બાબાજી કે હિન્દી ભાષી એરિયામાં ગયા છે ત્યારે. અને હવે રાત પડી ગઈ છે તો બાબાજી તો ભાઈ જ પી જાઓ, અમે તો બહાર એવા છીએ, આ જંગલી જાનવરો ફાડી ખાહે તમને. આવા કે માયાળું, પૈસા નહોતા પણ માયા બહુ. હવે આપણે એમ થાય કે આને દઈએ, પણ આપણે એને ઓળખીએ જ કે ઉઠીને દારૂની કોથરીયું ચૂહીને મરવા પડ્યો તો ને એ ભીખ માગવા આવ્યો તો. બોલો 11ના બધાને ઘેરેથી 5 ને 10 ને 5 ને 10 ને લઈને 200-500 ભેગા કરી લે. એની માને નહીં દે, માં બિસાડી ફરિયા વારેસ. અને છોકરા જો આવા પાકે શું કરીએ. 108માં મારા ભાઈને લઈ જતા ને, મારા ભાઈને દારૂનું વ્યસન હતું બિચારાને. એને મોડું થયું હતું, પણ વધી જતો હતો ને એમાં એના લીવર ખરાબ થઈ ગયું ને એની મેં દશા જોઈને એટલે મને બહુ ગુસ્સો આવે કે મૂકે નહીં, આપણે કહીએ ને ત્યારે માને નહીં, અને પછી આનું પરિણામ બહુ ખરાબ આવે. એટલે એક વખત એ એમ્બ્યુલન્સની અંદર અમે જતા હતા ને બોલાવી ત્યારે 108ની અંદર, ત્યારે 108 વાળા કહેતા હતા કે બેન આ 108ની સુવિધા જે છે ને એ એવા વ્યક્તિઓ માટે છે કે જે ગામડે બસ ને વાહનની સુવિધા ઓછી હોય અને તાત્કાલિક ઇમરજન્સી હોય. પણ મારા એ કે 10 વર્ષના અનુભવની અંદર એક બેન હતા ને એક ભાઈ હતા, એ કે એ 10 વર્ષથી અમે આમાં કામ કરીએ, એવા કેસ તો એ કે આવતા જ નથી જેને ખરેખર આવી જરૂર હોય. કારણ કે એ તો ગમે એમ કરીને એને એડજસ્ટમેન્ટ કરીએ. જેટલા અમે હારીએ છીએ ને આ બધા દારૂ પીતા હોય અને લીવર ને કિડની ને બધું ફેલ થઈ ગયું હોય અને પેટની અંદર પાણી ભરાતા હોય. અમારા ભાઈ બિચારો જો આમ ગુજરી ગયો ને એટલે મને આવા લોકો ઉપર બહુ એમ થાય કે આ સમજતા નથી. દેશી ઢૂસે એ જે દારૂ બનાવે છે ને, એ દારૂની અંદર ભેંને એક ઇન્જેક્શન મારવામાં આવે ને, એ ઇન્જેક્શનનું એમાં નાખવામાં આવે એમ કહેતા હોય. મેં તો કોઈ દી દારૂની ખબર નથી પણ વાતો સાંભળી કે એ ભેંને દોવી હોય ને પહેલાં એક ઇન્જેક્શન મારે ને એટલે ભેં જો પ્રાહવી જતું હોય તો માણસનું શું ગજું છે. આપણા શરીરની અંદર થોડા લોઢા ફીટ કર્યા છે કે એ સક્ષમ હોય, એ સ્નાયુઓ છે ને હળી જાય અને પછી અંતે આપણે આ બધું ભોગવવું પડે. એટલે ન સમજે. ગુજરાતની અંદર દારૂ બંધી છે, પણ અત્યારે ગુજરાતનું એક ગામડું કે એક શહેર એવું નથી કે ત્યાં ગલીએ દારૂ વેચાતો ન હોય. બધાને ખબર છે, સત્તાધીશોને ખબર છે કે અહીંયા આ દારૂ વેચે છે, છતાંય કોઈ પણ પ્રકારની એક્શન લેવામાં આવતી નથી. હા, પકડે દારૂ પીધેલાને, વેચનારને નહીં. નાનો કદાચ કોઈ વેચતા હોય ને એને પકડે, ટેક્સ ન ભરતા હોય, એનો કંઈક ટેક્સ આવતો હોય છે એ પકડે. બાકી તો આપણે બધાય જાણીએ છીએ કડવું સત્ય છે. બહુ ગુજરાતનું સ્થિતિ બહુ ગુજરાતની ખરાબ છે. મધ્યપ્રદેશની અંદર હું ગઈ, ઉત્તરાખંડની અંદર હું ગઈ, યુપીની અંદર હું ગઈ, ત્યાં દારૂની છૂટી છે પણ એ લોકો પીવે છે. મેં જોયું છે. અમે ઘણા દિવસ રોકાયા મધ્યપ્રદેશની અંદર, પણ એ રાત્રિનો સમય થાય અને પ્યોર ઇંગ્લિશ બોટલ જે છે એ કાયદેસર જે મળતી, જો કે પીવું તો એ કંઈ સારું જ નથી, પણ છતાંય એ લોકો માત્રામાં છે એટલે એની સાથે ભોજન લઈ શકતા હોય. આ તો એટલા બધા પીને ટલી પડ્યા હોય, ગટરમાં પડ્યા હોય, ગમે ત્યાં ઘરી ગયા હોય, કોઈ એરે ભટકાણા હોય, ઈ મરે. અમારે પોરબંદરની અંદર એક ગાડી ચલાવતો હતો ને, આજથી 4-5 વર્ષ પહેલાની હું તમને વાત કરું કે એક ભાઈ ગાડી ચલાવતો હતો પોરબંદરની અંદર. એ પીને રાતે 2-3 વાગે નીકળો પોતાની ગાડી લઈને, ફૂટપાથ ઉપર હુતા હતા, એ 2ને કચડી નાખ્યા. ત્યાંથી ગયો એસટી પાસે, ત્યાં 2-3ને કચડી મરી જ ગયા. 2 મર્યા, પછી પાછા 3 મર્યા, અને પછી કોકના ઘરની દિવાલ તોડીને ત્યાં અંદર જવા દીધી ગાડી. ત્યાં સુધી એને ભાન નહોતી. બોલો, રાતે પી નીકળી પડે અને પછી બીજાના જીવ લે. આપણે મરીએ તો ભોયરા કે આપણે પીને મર્યા, પણ બીજા નિર્દોષ એને મૃત્યુ પોકારતા હોય ને, યમરાજા અહીંયા સવાર થઈ ગયો હોય ને આની અંદર સમરાજા ઘૂસી ગયો હોય અને જીવ લેવા આવે. એટલે બહુ દયજનક સ્થિતિ આપણા ગુજરાતની છે. અને નાના મા બાપના એના છોકરા, જે બાપ પીતો હોય ને એના છોકરા નાના 5 રૂપિયા માટે બિસ્કિટના પેકેટ માટે રોતા હોય, એને નહીં દે, 100 રૂપિયાની કોથળીઓ લઈને ઢૂસતા હોય. એટલે આને દાન કેમ આપવું? 10 રૂપિયામાં આપણું કંઈ ઓછું ન થઈ જાય ને વયું ન જાય. એટલે મેં ના પાડ્યા અને મેં ઈશારો કરી દીધો, નહીંતર આ તો દેવાનો હતો, હજી તો દેવાના હતા. એમ દાન છે ને યોગ્ય પાત્રને દેવાય. આપણે તો પશુ પક્ષીઓથી પતતું હોય અને આપણા કરોયા ભણેજડાઓને આપણા મા બાપ બસ પાંદડે પાણી રેડવા ન જવાય. મૂળિયામાં પાણી રેડીએ એટલે વૃક્ષ આપોઆપ ઉગી જાય. તો અહીંયા વિચાર સાથે વિડીયો પૂર્ણ કરું. આપણી વાતો તો ખૂટશે નહીં. આવજો. સીતારામને વાત સાચી હોય ને તો ચોક્કસ કમેન્ટ કરજો.